આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણ પલટાઈ ગયું છે। વિરામ બાદ જિલ્લા વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। શહેર સહિત પંથક વિસ્તારમાં અનેક જગ્યાએ જામ્યો છે વરસાદી માહોલ। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ જોવા મળ્યો છે, જેના કારણે જળજમાવની પરિસ્થિતિ આપ જે રીતે જોઈ રહ્યા છો તેવું પણ નિર્માણ ભાવનગર શહેરની અંદર જોવા મળી રહ્યું છે। તો ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા બંનેમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે। આ તરફ ગીર નજીક કોડીનાર ગ્રામ્યમાં પણ વરસાદ છે। સવારથી ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થયો હતો। લાંબા વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગીર સોમનાથમાં સતત બીજા દિવસે આ વરસાદ જોવા મળી રહ્યો છે અને હજી પણ આગામી કેટલાક દિવસ વરસાદ રહેશે, જે રીતનું હવામાન વિભાગ તરફથી પણ અનુમાન છે। કેટલાક હવામાન નિષ્ણાંતો પણ માની રહ્યા છે, તો તે પ્રમાણેની અસર ગીર સોમનાથમાં હજી આગામી દિવસોમાં પણ જોવા મળી શકે છે। સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ થયો છે। અલથાણ પાસે આવેલા શ્યામ મંદિર રોડ પર પાણી ભરાયા છે। પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાઈ ગયા હતા। અનેક વાહનો પણ બંધ પડ્યા હતા। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। લાંબા વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી જોવા મળી છે। પ્રી મોન્સૂનના દાવા ફરી પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે। તો આણંદ જિલ્લામાં પણ વિરામ બાદ વરસાદની એન્ટ્રી। આણંદ, વિદ્યાનગર, કરમસદ, ગાનામાં પણ વરસાદ। મોગરી, જીટોડિયા સહિતના વિસ્તારોમાં પણ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ડાંગરની વાવણીને ફાયદો થવાની આશાએ ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે। આણંદમાં પણ સતત બીજા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોની અંદર છૂટોછવાયો અને હળવો વરસાદ પણ થયો હોવાની જાણકારી છે। આ તરફ ખેડા જિલ્લામાં પણ લાંબા સમય બાદ મેઘરાજાની પુનઃ પધરામણી થઈ છે। નડિયાદ શહેરમાં અડધો કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યા હોવાની જાણકારી છે। શહેરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદી વાતાવરણને કારણે ઠંડક પણ પ્રસરી ગઈ છે। બફારાથી લોકોને રાહત મળી ગઈ છે। નડિયાદ શહેરમાં અડધો કલાકથી વધુ સમયથી પડ્યો છે વરસાદ। નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા હોવાની જાણકારી મળી રહી છે। જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે અડધો કલાક વરસાદ આવીને ગયો તેને કેટલાક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય બજારોને પાણી કરી દીધી છે। તો ખેડા જિલ્લામાં વરસાદી માહોલ। નડિયાદ શહેરમાં 1.5 ઇંચ વરસાદ। શહેરમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા ભારે બફારાથી પણ લોકોને રાહત મળી છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બંને દ્રશ્યોની અંદર એક તરફ ભારે વરસાદને કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અને બીજી તરફ ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા હોવાની જાણકારી મળી રહી છે। અને સમાચાર ઉપર હવે નજર કરીએ। રાજ્યમાં રસ્તા પર પડેલા ખાડા હવે લોકો માટે આફત નોતરી રહ્યા છે। રાજુલાના ભેરાઈમાં રસ્તામાં ખોદેલા ખાડામાં રિક્ષા ખાબકી હતી। શહેરમાં સીસીટીવી લગાવવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો। તંત્રની બેદરકારી જુઓ। ખાડો ખુલ્લો છોડી દેવામાં આવ્યો, જેમાં રિક્ષા ચાલક ખાબક્યો। રિક્ષામાં કોઈ પેસેન્જર ન હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। સ્થાનિકોએ રિક્ષાને ખાડામાંથી બહાર કાઢી હતી। રિક્ષા ચાલક ખાડામાં પડ્યા હોવાનું અનુમાન છે। એક તરફ વરસાદી માહોલ, બીજી તરફ ખુલ્લી ગટર લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે। જંબુસરના એસટી ડેપોથી નગરમાં જવાના મુખ્ય માર્ગ પાસે ખુલ્લી ગટરમાં મહિલા પડી હતી। આસપાસના રાહદારીઓએ મહિલાને બહાર કાઢવા માટે જહેમત ઉઠાવી હતી। આ પહેલી ઘટના નથી। 2 દિવસ પહેલા પણ મહિલા ગટરમાં પડી હતી। જંબુસર નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટર પરના સાઇનબોર્ડ લગાવ્યા છે ના ચેતવણીની કોઈ સૂચના છે। નગરજનોએ વારંવાર રજૂઆત કરી। પાલિકા પ્રમુખની ગાડી પણ વારંવાર અહીંથી પસાર થાય છે, પરંતુ સત્તાધીશોની આંખે પટ્ટી હોય એમ ભરૂચ જેવી ઘટનાની રાહ જોવાઈ રહી છે કે શું, એ સવાલ ઊભો થઈ રહ્યો છે। તો બે દ્રશ્યો આપ જોવા જઈ રહ્યા છો। હવે જીવલેણ ખાડા। એક તરફ અમરેલીની અંદર જ્યાં આગળ સીસીટીવી બનાવવા માટે ત્યાં ખાડો ખોદીને ખુલ્લો રાખી દેવામાં આવ્યો હતો। સીસીટીવી ત્યાં મૂકવાના હતા, પરંતુ ત્યારબાદ કોઈ પણ બોર્ડ મારવામાં નહોતું આવ્યું, જેમાં રિક્ષા ખાબકી ગઈ હતી। સદનસીબે મોટી જાનહાનિ ટળી। બીજી તરફ ભરૂચમાં પણ આવી જ કોઈ ઘટના જોવા મળી કે જ્યાં આગળ ખુલ્લી ગટરમાં એક મહિલા પડી ગયા હતા। 2 દિવસ પહેલા પણ આવી ઘટના બની હતી। ફરી એક વખત આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જામનગરથી સમાચાર। હાર્ટ એટેકથી વધુ એક યુવકનું મોત થયું છે। જીમમાં કસરત કરતી વખતે આવ્યો છે એટેક। કસરત કરતા સમયે યુવક અચાનક ઢળી પડ્યો હતો। MBBSમાં અભ્યાસ કરતા 19 વર્ષીય યુવાનનું સારવારમાં મોત થયું છે। સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા છે સામે।
દ્રશ્યોની અંદર આપ જોઈ રહ્યા છો, બહુ બધા લોકો જે છે તે જીમમાં હતા. સવારનો સમય હોવાને કારણે સંખ્યા પણ વધુ હતી. અંદાજિત 8:30 વાગ્યાનો આ સમય છે કે જ્યારે એક યુવક એક્સરસાઇઝ કરી રહ્યો છે, પરંતુ એક્સરસાઇઝ કરતા ઢળી પડે છે. આસપાસથી લોકો પણ મદદે આવે છે. ત્યારે ખ્યાલ આવે છે કે તેને હાર્ટ એટેક આવ્યો છે. ભરૂચથી સમાચાર. બાઇક ઉઠાંતરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. બાઇક માલિક જોઈ જતા ભાગ્યા ચોર. 2 યુવાનો બાઇક ફેંકી ભાગતા સીસીટીવીમાં કેદ થયા. બાઇક માલિકે ચોરનો કર્યો પીછો. બંને ચોર લોખંડની ગ્રીલ કૂદીને ફરાર થઈ ગયા હતા. આ જે વ્યક્તિને આપ જોઈ રહ્યા છો, જે બાઇક ચોરની પાછળ ભાગી રહ્યા છે, એ ચોર જે હતા તેઓ આ બાઇક ચોરવાનો પ્રયાસ કરતા હતા. બાઇક માલિકને ખબર પડી ગઈ તો તેઓ તેની પાછળ ભાગ્યા હતા, પરંતુ ગ્રીલ કૂદીને ચોર ભાગવામાં સફળ રહ્યા હતા. પ્રદેશ ભાજપની યોજાય કાર્યશાળા. સદસ્યતા અભિયાનને લઈને કરાઈ ચર્ચા. વધુ સભ્યો બનાવવા કરાયું સૂચન. બૂથ પ્રમાણે સભ્યો બનાવવા પર મુકાયો ભાર. ગુજરાતમાં 2 કરોડ સભ્યો બનાવવા લક્ષ્યાંક. દરેક બૂથ પર 200 સભ્યો બનાવવાનો લક્ષ્યાંક. પ્રથમ ચરણ બાદ યોજાશે સમીક્ષા બેઠક. સભ્ય બનવા માટે ભાજપ જાહેર કરશે નંબર. QR કોડ અને વેબસાઇટથી સદસ્યતા મેળવી શકાશે. 1 સપ્ટેમ્બરે પીએમને સદસ્યતા અપાવી થશે પ્રારંભ. 2 અને 3 સપ્ટેમ્બરે મુખ્યમંત્રીને સભ્ય બનાવાશે. 4 અને 5 સપ્ટેમ્બરે જિલ્લામાં અભિયાન શરૂ થશે. તો ભાજપ સદસ્યતા અભિયાનની સોંપાઈ જવાબદારી પ્રદેશ સ્તરે. KC પટેલને બનાવાયા છે ઇન્ચાર્જ. અન્ય 5 નેતાઓને સહ ઇન્ચાર્જ બનાવાયા. સાંસદ દિનેશ મકવાણા, રંજનબેન ભટ્ટને જવાબદારી. કુલદીપ સોલંકી, MLA જયરામ ગામિત સહ ઇન્ચાર્જ. વાઘજીભાઈ ચૌહાણને પણ સહ ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપનું સદસ્યતા અભિયાન જે છે તે અંતર્ગતની કાર્યશાળાની બેઠક મળવા જઈ રહી છે. પ્રદેશ પ્રમુખ CR પાટીલના અધ્યક્ષસ્થાને આ બેઠક જે છે તે મળવાની છે અને તમામ કાર્યકર્તાઓ અત્યારે હાલ સદસ્યતા અભિયાન અંતર્ગત આવી રહ્યા છે. 800થી વધુ જેટલા કાર્યકર્તાઓ આ બેઠકની અંદર અપેક્ષિત છે. કેન્દ્રીય રાષ્ટ્રીય મહામંત્રી જે છે ભારતીય જનતા પાર્ટીના રાધા મોહનની હાજરીમાં આ બેઠક મળવા જઈ રહી છે. મહત્વનું છે કે 2020માં અગાઉ આ સદસ્યતા અભિયાન જે છે તે યોજાઈ હતી અને ત્યારબાદ હવે ફરી એકવાર આ સદસ્યતા અભિયાન યોજાવા જઈ રહી છે. મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે છે તે ફરી એકવાર કાર્યકર બનશે તે પ્રકારની વાત સાથે આ સદસ્યતા અભિયાન દર 6 વર્ષે યોજાતું હોય છે. 2020માં આ તરફ ગાંધીનગરથી સમાચાર. વિધાનસભા ગૃહમાં અંધશ્રદ્ધા વિરુદ્ધ બિલ રજૂ કરાયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા બિલ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા રજૂ કરવામાં આવ્યું છે આ બિલ. તો મહત્વના મોટા સમાચાર. અનેક લોકો આ કાળા જાદુમાં ફસાતા હતા. અઘોરીઓ, અમાનુષી અથવા તો અનિષ્ટ જે પ્રથાઓ ચાલતી હતી તેના વિરુદ્ધ આ બિલ રજૂ કરવામાં આવ્યું છે. બલિદાન અને બીજી અનેક એવી અમાનુષી ઘટનાઓ ઘટતી આવી હતી કે જેના પર રોક લગાવવામાં સફળતા નહોતી મળતી, પરંતુ હવે આ બિલ રજૂ થતાની સાથે જ કાયદાકીય પણ પગલાં લેવામાં આવશે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રણવ પાસેથી જાણીશું. પ્રણવ, સમગ્ર મહત્વની બાબતો શું છે આ બિલની? કે ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત આ બિલ છે તે ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. રાજ્યના જે ગૃહમંત્રી છે હર્ષ સંઘવીએ ગૃહ સમક્ષ આ બિલ મૂક્યું છે અને હાલ જે બિલ ઉપર તમામ જે ધારાસભ્યો છે પોતાના અભિપ્રાયો છે તે હાલ અહીં આપી રહ્યા છે, પોતાના વિચારો આપી રહ્યા છે. તેની અંદર હર્ષ સંઘવીએ સ્પષ્ટ કહ્યું હતું કે જે રીતે વિકસિત ગુજરાત છે પરંતુ તેની સાથે જ પણ એ અંધશ્રદ્ધાઓ જે ચાલી રહી છે ગુજરાતની અંદર, તેના કારણે અનેક નિર્દોષ લોકોના જે મોત થઈ રહ્યા છે અને સાથે જ અંધશ્રદ્ધાના કારણે અનેક પરિવાર છે તેઓને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. ત્યારે આ બિલ લાવીને તમામ જે કહી શકાય કે કાયદાઓ બનાવીને અને કડક કાર્યવાહી થાય અને ગુનાહિત જે આ કૃત્ય ગણાય અને તેને જ લઈને અલગ અલગ જે જોગવાઈઓ છે તે આ બિલમાં રજૂ કરવામાં આવી છે. જી આભાર પ્રણવ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં મહત્વના મુદ્દાઓને સ્થાન મળ્યું છે બિલની અંદર. કોંગ્રેસની ન્યાય યાત્રાનું 23 ઓગસ્ટે થશે સમાપન. 22 ઓગસ્ટે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયથી ગાંધી આશ્રમ સુધી યાત્રા ચાલશે. 9 ઓગસ્ટે મોરબીથી થઈ હતી શરૂઆત. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કોંગ્રેસે અતિવૃષ્ટિની પરિસ્થિતિ કે આદિવાસી વિસ્તારમાં લડતને અવાજ આપવાનો પ્રયત્ન કર્યો છે. મોરબી, રાજકોટ, વડોદરા, સુરતમાં દુર્ઘટના મુદ્દે કોંગ્રેસે કામગીરી કરી છે. લોક પ્રશ્નોમાં લોકોની વચ્ચે જઈને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો. કોંગ્રેસ પરિવારના નેતાઓ અને કાર્યકર્તાઓએ લોક પ્રશ્નોમાં રોડ પર ઉતરીને લોકોની વચ્ચે જઈને
એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો. અતિવૃષ્ટિની પરિસ્થિતિ પેદા થઈ, સરકારના પેટનું પાણી નહોતું હલતું અને ગામો અને ખેતરોમાંથી પાણીનો નિકાલ નહોતો થતો. તો ઘેડ વિસ્તાર હોય, દ્વારકા હોય, ખંભાળિયા હોય, મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાતનું નવસારી, સોનગઢ કે વ્યારા હોય, જ્યાં જ્યાં આવી પરિસ્થિતિ હતી ત્યાં કોંગ્રેસ પક્ષની ટીમે જઈને લોકોના પ્રશ્નોને વાચા પણ આપી અને સાથોસાથ ત્યાં જે મદદરૂપ થઈ શકાય ત્યાં મદદરૂપ બનવાનો પ્રયત્ન કર્યો. તો ભૂતિયા શિક્ષકો અને ડ્રગ્સ મુદ્દે શક્તિસિંહનું નિવેદન, નકલી અધિકારી કચેરી બનાવી